લીલવાની કચોરી બનાવવા માટે મેં અહીંયા જો તુવેરના દાણા ફોલીને લઈ લીધા છે. વટાણા લગભગ ચોથા ભાગના નાખ્યા. બંનેને મિક્સ કરીને આપણે આમાં ક્રશ કરી લઈશું. દાણા ક્રશ કરેલા છે અને હવે વઘારવા માટે તલ લઈ લીધા. પછી સુગંધ સરસ આવે એના માટે વરિયાળી અને આ છે આદુ મરચાંની પેસ્ટ. નાની ચટણી પણ બનાવી લીધી છે. તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. સૌની પહેલાં તો આપણે નાખશું જીરું અને હવે નાખશું વરિયાળી. હવે નાખશું તલ. જાય એટલે આપણે નાખશું થોડીક હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને હવે નાખી દઈશું થોડીક હળદર. અને હવે નાખી દઈએ આપણે આ ક્રશ કરેલો માવો તુવેરનો વટાણાનો અને પછી હલાવી દઈશું. નાખી દઈએ આપણે સ્વાદ પ્રમાણે નમક. મસાલાને આપણે થોડીક 7 મિનિટ સુધી 5-7 મિનિટ સુધી ચડવા દઈશું. તો મિત્રો હવે ઢાંકીને રાખી દીધો છે મસાલાને અને હવે 5 થી 7 મિનિટ સુધી આપણે બિલકુલ ધીમા તાપે એને ચડવા દઈશું. આપણે જો સ્વાદ પ્રમાણે એમાં નાખી દઈશું ખાંડ. જેટલું ગળાશ જોતી હોય એ પ્રમાણે નાખી દેવાની. લીંબુ નીચોવી દઈશું. હવે બસ 2 મિનિટ ગેસ ચાલુ રાખી પછી કરી દઈશું બંધ. અને મિત્રો છેલ્લે હવે આપણે થોડો ગરમ મસાલો નાખશું. મિત્રો આ છે મેંદાનો લોટ અને મેંદાના લોટમાં મીઠું અને થોડુંક મોણ નાખીને મેંદો લોટ બાંધી લીધો હતો. તો મિત્રો અત્યારે મમ્મી ને પપ્પા પૂરીઓ એટલે કે આપણી પૂરીઓ શું કચોરી બનાવે છે. દિવસ ભરે છે ત્યાં કચોરી છે. તો જો તેલ ગરમ થઈ ગયું અને આપણી કચોરી અહીંયા બધી તૈયાર થઈ ગઈ છે. હવે તળી લઈએ. તો બીજી બાજુ પલટાવી દીધી છે કચોરીને. મિત્રો જો આટલો મસાલો છે ડ્રાયફ્રૂટ કચોરીનો તૈયાર કરે છે દિનેશ. નાખી દીધું ટોપરાનું છીણ. ગોલ્ડન બ્રાઉન રંગની થવા જ આવી છે. હવે થોડીક વારમાં આપણી કચોરી થઈ જશે તૈયાર. કચોરી બનીને થઈ ગઈ તૈયાર. જો આ ડ્રાયફ્રૂટ કચોરી ભરાઈ છે અત્યારે. તો મિત્રો જો કચોરી થઈ ગઈ, ચલો મિત્રો કચોરી ખાવા.